ભાદરવા મહિનામાં જ કેમ શ્રાદ્ધ નાખવામાં આવતું હશે? શું મૃત્યુ પામેલા લોકો કાગડો બનીને આવતા હશે? ખબર નથી. આ બધું આપણા વડીલો કરતા આવ્યા છે, તેથી જ આપણે કરીએ છીએ અને બધા લોકો પ્રેમથી કરતા આવે છે. હકીકતમાં જોવા જઈએ ને તો ભાદરવા મહિનામાં બીમાર બહુ જ પડી જવાય છે. તેથી ખાટા અને ચીકણા ખોરાક ખાવાથી બીમાર પડી જવાય. તેથી જ શ્રાદ્ધમાં ખીર, દૂધ અને ભાત ખાવામાં આવે છે અને એનો આપણને ફાયદો થાય છે. તેથી જ ઘણા લોકોએ આ રિવાજ બહુ સારો બનાવ્યો છે. આમ તો આડા દિવસોમાં કોઈ ખીર બનાવીને નથી ખાતા, પરંતુ પિતૃઓ માટે હોંશેથી બધાએ ખીર બનાવે છે અને પ્રેમથી બધા આરોગે છે. તેથી લોકો બીમારથી દૂર રહે છે, બીમાર નથી પડતા. પિતૃ ખીર ખાવા આવે કે ના આવે, પણ હજારો કાગડા પેટ ભરીને ખીર ખાય છે. તેથી એ એક જાતનું આપણને પુણ્ય જ મળે છે. મેં તો ઘણા લોકો પાસે સાંભળ્યું છે કે અમને પિતૃ નડે છે. અલ્યા મૂર્ખાઓ, પિતૃ આપણને ક્યારેય નડતા નથી. અરે ભાઈઓ, જીવતા જાગતા માણસો નડે ને, એવા બીજા કોઈ નડતા નથી. એટલે જ હું કહું છું કે પ્રેમથી બધા શ્રાદ્ધ જમજો અને બધા સહપરિવાર સાથે જમજો અને શ્રાદ્ધ નાખજો અને વાટકા ભરી ભરીને ખીર ખાજો. સહપરિવાર સાથે શ્રાદ્ધ જમશો ને તો આપોઆપ પિતૃ પસંદ થઈ જશે અને આપણું શ્રાદ્ધ માની લેશે.